હેલો એન્ડ નમસ્કાર। ચાલો આજે આપણી એવા ટોપિક ઉપર ચર્ચા કરવાની છે જે અત્યારે સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે અને હર કોઈ લોકો એનાથી પીડાય છે। તો એ છે B12 ડેફિશિયન્સી એટલે કે વિટામિન B12ની ઉણપ। અત્યારે વાત કરીએ તો હર કોઈ લોકોને B12ની ઉણપ હોય છે। ઘણા લોકો પૂછતા હોય છે કે પહેલાંના જમાનામાં આપણા દાદા દાદીઓ છે, નાના નાનીઓ છે, તો એ લોકોને B12 આ ઇન્જેક્શન લેવાની જરૂર ન પડતી હતી, તો અને અત્યારે આપણે કેમ જરૂર પડે છે? અત્યારે વાત કરીએ તો સૌ કોઈ લોકો B12ના ઇન્જેક્શન લેતા હોય છે અને એકવાર B12ના ઇન્જેક્શનનો કોર્સ પૂરો કરો તો 3 થી 6 મહિના સુધી રાહત મળે છે અને પછી ફરીવાર એ ઇન્જેક્શન લેવા પડતા હોય છે। તો આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે B12 આપણા શરીરમાં શું ફાયદો કરે છે, B12 ઉણપના લક્ષણો શું છે અને આયુર્વેદ અનુસાર B12ને સારું મતલબ જે સમપ્રમાણ છે એમાં કઈ રીતે જાળવી રાખવું જોઈએ। તો સૌથી પહેલો વાત કરીએ કે B12 આપણા શરીરમાં શું કામ કરે છે। B12 છે એ આપણા શરીરમાં RBCને બનાવે છે એટલે કે રેડ બ્લડ સેલને બનાવે છે। ટૂંકમાં વાત કરીએ તો આપણા લોહીને સારું બનાવવાનું કામ B12 કરે છે। બીજું મેઇન કામ કરીએ તો આપણી જે નર્વસ સિસ્ટમ છે એને સારી રીતે સંભાળવાનું કામ B12નું છે એટલે કે આપણા શરીરમાં જેટલા બી ચેતાતંત્ર છે એને સારી રીતે જાળવવાનું કામ B12નું છે। આગળ વાત કરીએ તો B12ના લક્ષણો એટલે કે B12 ઘટે તો તમારા શરીરમાં કયા કયા લક્ષણો જોવા મળે છે। સૌથી પહેલાં વાત કરીએ તો જો લોકોને B12ની ઉણપ હોય છે એ લોકોને થાક જલ્દી લાગી જાય છે એટલે કે થોડું ઘણું કામ કરે અને તરત જ થાક લાગી જતી હોય છે, શરીરમાં અશક્તિ થાય છે, વીકનેસ લાગે છે અને હા લેથાર્જી પણ આવે છે એટલે કે કોઈ પણ કામ કરવાની ઈચ્છા થતી હોતી નથી। બીજું છે કે પાચન તંત્રને લગતા પણ સિમ્ટમ્સ તમને જોવા મળે છે જેમ કે ઇનડાઇજેશન એટલે કે અપચો, કબજિયાત જેવું તમને લક્ષણો જોવા મળે છે। આગળ વાત કરીએ તો સ્ટોમેટાઇટિસ જોવા મળે છે, મોઢામાં વારંવાર ચાંદા પડતા હોય છે અને ઘણીવાર જ્યારે B12 વધારે પડતું ઓછું થઈ જાય છે ત્યારે મેમરી લોસ પણ જોવા મળે છે એટલે કે યાદશક્તિ પણ ઘટવા લાગે છે। B12 જ્યારે ઘટે છે ત્યારે આપણા સ્વભાવમાં ચીડચીડાપણું વધારે આવી જાય છે, એક પ્રકારનું ઇરિટેશન આવી જાય છે અને ખાસ તો વાત કરીએ તો જ્યારે B12 આપણા શરીરમાં ઘટે છે ત્યારે આપણના શરીરમાં ખાલી ચડવી જેવા લક્ષણો જોવા મળે છે, હાથ પગમાં વધારે પ્રમાણમાં ખાલી ચડતી હોય છે, કીડીઓ દોડતી હોય એવું લાગતું હોય છે। તો આ બધા લક્ષણો B12ના છે। ઘણા ખરા લોકોને ખ્યાલ હોય છે કે આ B12 ઘટવાના લક્ષણો છે એટલે તરત જ B12ના રિપોર્ટ કઢાવતા હોય છે અને એમાં B12 ઓછું આવતું હોય છે અને પછી ઇન્જેક્શન લેવાનું શરૂ કરી દેતા હોય છે। તો હવે આપણે આગળ જાણીએ કે B12 આપણા શરીરમાં કઈ રીતે બને છે। તો સૌથી પહેલાં વાત કરીએ તો આપણા શરીરમાં કોઈ પણ પ્રકારના વિટામિન હોય તો એ ડાયરેક્ટ ઉત્પન્ન થતા નથી। આપણે જે કંઈ બી ખોરાક લઈએ છીએ એ ખોરાકના રૂપાંતરણ રૂપે વિટામિન બનતા હોય છે અને પછી એ વિટામિન આંતરડા દ્વારા શોષણ થતું હોય છે જે આપણા શરીરમાં વિટામિનને પૂરતા પ્રમાણમાં જાળવી રાખે છે। અને B12ની વાત કરીએ તો વિટામિન B12ને પણ ખોરાકમાંથી રૂપાંતરણ કરવામાં અને એનું શોષણ કરવામાં જો કોઈનો મુખ્ય રોલ હોય તો એ છે ઇન્ટેસ્ટિનલ બેક્ટેરિયા એટલે કે આપણા આંતરડામાં એવા સારા બેક્ટેરિયા આવેલા હોય છે કે જે આપણા ખોરાકમાંથી B12નું રૂપાંતરણ કરે છે અને પછી આંતરડા દ્વારા એનું શોષણ કરીને આપણા શરીરમાં વિટામિનને પૂરતા પ્રમાણમાં જાળવી રાખે છે। તો આ થયું કે B12ને આપણા શરીરમાં કઈ રીતે બને છે, કઈ રીતે મળે છે। હવે આગળ વાત કરીએ આયુર્વેદ અનુસાર વાત કરીએ તો જે લોકોનું ડાયજેશન ખરાબ છે, જે લોકોનું પાચન તંત્ર ખરાબ છે એટલે કે પાચન તંત્રને લગતી કોઈ પણ સમસ્યા છે જેમ કે ઇનડાઇજેશન છે એટલે કે અપચો છે, કબજિયાત છે, ગેસ થાય છે, તો આવી સમસ્યામાં એ લોકોને B12 ડેફિશિયન્સી હશે ને હશે જ। આયુર્વેદમાં પણ કહેવાય છે કે જ્યારે આપણા શરીરની અગ્નિ એટલે કે પાચન તંત્ર બગડે છે ત્યારે આપણા શરીરમાં રોગ ઉદ્ભવે છે।
એટલે જે લોકોનું પાચન તંત્ર ખરાબ છે એ લોકોને B12ની ખામી હશે જ. એટલે આયુર્વેદ અનુસાર વાત કરીએ તો જો તમારે B12ને સારી રીતે શરીરમાં જાળવી રાખવું હોય, એટલે કે વિટામિન B12 તમારા શરીરમાં સમપ્રમાણમાં રહે, તો તમારે સૌથી પહેલાં ડાયજેશનને તમારે સારું બનાવવાનું છે. જો તમે કોઈ પણ આયુર્વેદિક ડૉક્ટર પાસે B12 ડેફિશિયન્સી માટે જાઓ છો તો એમની દવાઓમાં એક દવા એવી હશે જ કે જે તમારા પાચન તંત્રને સુધારવાનું કામ કરતી હોય. તો જ્યારે તમારું પાચન તંત્ર સુધરશે ત્યારે ખોરાકમાંથી B12નું રૂપાંતરણ થઈ અને એનું શોષણ આપણા શરીરમાં આસાનીથી થઈ જશે. અને આપણે અત્યારે ઘણા એવા ફૂડને પણ જાણીએ છીએ જે B12 રીચ ફૂડ હોય છે, જેમ કે સોયા છે, સોયા ટોફુ છે, સ્પ્રાઉટ્સ છે, અને ઘણા અમુક એવા અનાજ હોય છે, ફ્રૂટ હોય છે, સબ્જી હોય છે, જેમાંથી વિટામિન B12 આપણને ઓછા વધતા પ્રમાણમાં મળતું રહેતું હોય છે. હવે આગળ વાત કરીએ કે સૌથી પહેલાં આપણે વાત કરીએ કે પહેલાંના જમાનામાં વાત કરીએ તો લોકો B12ની ઉણપથી નહોતા પીડાતા, મતલબ કે એમને B12ના ઇન્જેક્શન નહોતા લેવા પડતા. કેમ? કારણ કે ત્યારે આપણે પહેલાંના જમાનાની વાત કરીએ તો એ લોકો પાણીમાં યા તો નદીનું પાણી પીતા કે પછી કૂવાનું પાણી પીતા, અને એ પાણીનો ડાયરેક્ટ મતલબ કે થોડું ઘણું એને ગરમ કરીને ઠંડુ કરીને પછી એને પીતા. અને અત્યારે આપણે વાત કરીએ તો આરો આવી ગયા છે, એક્વા વોટર પીતા હોય છે, તો એના કારણે જે પાણીમાં TDS હોય એ જળવાતું નથી, ઓછું થતું જાય છે. તો જો તમારા ઘરે સુવિધા હોય તો તમે વારંવાર થોડા ટાઈમે તમારા પાણીનું TDS ચેક કરાવતું રહેવું જોઈએ. બીજી વાત કરીએ તો આયુર્વેદ પ્રમાણે સૌથી સારું પાણી, સૌથી ઉત્તમ પાણીની વાત કરીએ તો અંતરિક્ષમાંથી આવતું પાણી છે, એટલે કે વરસાદનું પાણી. પણ એ રોજ આપણને મળી રહે એવું પોસિબલ નથી. તો એના માટે તમે જે કંઈ બી પાણીના સ્ત્રોતનો ઉપયોગ કરો છો પાણી પીવા માટે, તો એ પાણીને સૌથી પહેલાં ઉકાળીને ગરમ કરો અને પછી ઠંડુ થાય પછી એ પાણીનું સેવન કરવાનું રાખો. કારણ કે જ્યારે તમારા ફોકસ ખોરાકના ઇન્ટેક ઉપર હશે, કયા પ્રકારનો ખોરાક લો છો, કેવું પાણી લો છો, એના ઉપર જ્યારે તમારું ફોકસ જશે ત્યારે જ તમારું વિટામિન B12 સારું બનશે. એટલે કે જ્યારે તમે સારો ખોરાક ખાવાનું સારું કરો છો, સારું પાણી પીવાનું શરૂ કરો છો અને તમારા પાચન તંત્રનું ધ્યાન રાખો છો, ત્યારે તમને વિટામિન B12ની ઉણપ ક્યારેય નહીં સર્જાય. તો જો આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક એન્ડ શેર કરો. ખાસ એવા લોકોને શેર કરો કે જે લોકોને B12ની ઉણપ ખૂબ રહેતી હોય અને વારંવાર B12ના ઇન્જેક્શન લેવા પડતા હોય. અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.